હેલો ફ્રેન્ડ્સ, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સેકન્ડ યુનિટની શરૂઆત કરી રહ્યા છીએ, મેમરી મેનેજમેન્ટ. આ યુનિટની અંદર મેમરી મેનેજમેન્ટના જે ડિફરન્ટ કોન્સેપ્ટ છે, સ્ટેટિક મેમરી, ડાયનેમિક મેમરી, એ મેમરીનું અલોકેશન કેવી રીતે કરવામાં આવે છે, એના સેગમેન્ટેશન શું છે, વર્ચ્યુઅલ મેમરી શું છે, એ ડિફરન્ટ જે થિંગ્સ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ મેમરી મેનેજમેન્ટ? ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો આ જે કોન્સેપ્ટ છે મેમરી મેનેજમેન્ટનો, એ ફંક્શન રિસ્પોન્સિબલ છે કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી મેનેજ કરવા માટે. આ ફંક્શનની મદદથી જે મેમરી લોકેશન્સ આપણને પ્રોવાઈડ કરેલા છે એનું સ્ટેટસ આપણે મેળવી શકીએ છીએ, એટલે કે કેટલી મેમરી ફ્રી છે, ચોક્કસતાથી આપણે જાણી શકીએ છીએ કે કેટલી મેમરી એક્સેસ થઈ ગઈ છે એન્ડ કેટલી મેમરી રિક્વાયર્ડ છે પર્ટિક્યુલર સિસ્ટમ માટે. એ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ, રાઈટ? તો મિત્રો ડિટેલની અંદર આ જે કોન્સેપ્ટ છે મેમરી મેનેજમેન્ટનો, એ આપણે સ્ટડી કરવાનો છે. જોઈએ, memory management is the process of controlling and coordinating computer memory. ડિરેક્ટલી કમ્પ્યુટરની જે પ્રાઇમરી મેમરી છે એના સાથે સંકળાયેલો આ થિંગ. Assigning portions known as block to various running programs to optimize the overall performance of the system. આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનું જે પરફોર્મન્સ છે, ઓવરઓલ પરફોર્મન્સ છે, જેની અંદર જેટલા પણ રનિંગ પ્રોગ્રામ્સ છે એ વેરિયસ બ્લોકની અંદર ડિવાઈડ થાય છે એન્ડ એને મેમરી અલોકેટ કરવામાં આવે છે, રાઈટ? સિમ્પલ એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો તમે જ્યારે માય કમ્પ્યુટર ઓપન કરશો તો સ્ક્રીન પર તમને અહીંયા જોવા મળી રહ્યું છે કે મારી 1 TBની હાર્ડ ડિસ્ક છે, એની અંદરથી ટોટલ 3 ડ્રાઈવ, 3 પાર્ટીશન્સ પાડેલા છે સિસ્ટમના, એન્ડ જે સી ડ્રાઈવ છે એની અંદર 124 GB ફ્રી સ્પેસ અવેલેબલ છે, જેની અંદર હું બીજા સોફ્ટવેર, બીજા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીને યુઝ કરી શકું, રાઈટ? એ જ રીતે અહીંયા ઈ ડ્રાઈવની અલોકેટેડ સ્પેસ, ફ્રી સ્પેસ મને જોવા મળે છે, રાઈટ? તમને બ્લુ માર્કથી જે સ્પેસ રિપ્રેઝન્ટ થાય છે એ યુઝ સ્પેસ છે, એન્ડ ફ્રી સ્પેસ વ્હાઇટ કલરથી શો અપ થાય છે, રાઈટ? તો મેમરી મેનેજમેન્ટની જે ફંક્શનાલિટી છે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની મદદથી પ્રાઇમરી મેમરીને મેનેજ કરી શકાય એન્ડ move processes back and forth between main memory and disk during execution. disk ની અંદરથી અધરવાઇઝ મેઇન મેમરીની અંદર કોઈ પ્રોગ્રામ ની જે પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે, અધરવાઇઝ મૂવ થાય છે, એ ઇન્ફોર્મેશન પણ તમે ગેટ કરી શકો છો, રાઈટ? એના સિવાય
memory management keeps track of each and every memory location. તમે ટ્રેકિંગ પણ કરી શકો છો કે કઈ મેમરી એક્સેસ થઈ રહી છે કયા લોકેશન પરથી એન્ડ એ પ્રોગ્રામને કેટલી મેમરી અલોકેટ કરેલી છે પર્ટિક્યુલર પ્રોગ્રામની પ્રોસેસ માટે. હવે એ ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય તો સિમ્પલી પ્રોસેસની વાત આવી મિત્રો, રાઈટ? કે સપોઝ મારું જે કરંટ જે સિસ્ટમ છે લેપટોપ સિસ્ટમ છે એની અંદર કેટલી કરંટ પ્રોસેસીસ સ્ટાર્ટઅપ છે એન્ડ કેટલી મેમરી એમને અલોકેટ કરવામાં આવેલી છે પર્ટિક્યુલર પ્રોગ્રામ એક્ઝિક્યુશન માટે, તો એ ઇન્ફોર્મેશન પણ આપણે ઇઝીલી ગેઇન કરી શકીએ છીએ. અહીંયા તમને ડિફરન્ટ પ્રોગ્રામની પ્રોસેસીસ રનિંગ છે એ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર શો અપ થતી હશે, રાઈટ? એન્ડ એના સિવાય ઓપરેટિંગ સિસ્ટમની પોતાની બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ જે પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે રિક્વાયર્ડ છે એ ઇન્ફોર્મેશન પણ તમે અહીંયા શો અપ કરી શકો છો, રાઈટ? તો પર્ટિક્યુલર પ્રોગ્રામની જે પ્રોસેસીસ છે એના એક્ઝિક્યુશન માટે એના રનિંગ માટે તમને સીપીયુ કેટલો ટાઈમ એન્ડ મેમરી કેટલી અલોકેટ કરવામાં આવેલી છે, ડિસ્ક સ્પેસ કેટલી યુઝ થઈ રહી છે, હોલ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો અહીંયા, રાઈટ? તો આ જે થિંગ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ? તો સિમ્પલી આપણે મેમરી મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની આપણે વાત કરીએ તો આ એક પ્રોસેસ છે કે જે પ્રોસેસ કમ્પ્યુટર મેમરીને કંટ્રોલિંગ પણ કરે છે ને એના સાથે કોઓર્ડિનેટેડ છે, રાઈટ? હવે આપણે મેમરી મેનેજમેન્ટ માટે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે ડિફરન્ટ ફંક્શન અપ્લાય કરવામાં આવે છે એન્ડ ડિસ્ક સ્પેસને મેનેજ કરવામાં આવે છે, રાઈટ? એના વિશે આપણે થોડી વાત કરીશું. ઘણી બધી મેથડ પ્રોવાઈડ કરવામાં આવેલી છે મિત્રો મેમરી મેનેજમેન્ટ માટે. વર્ચ્યુઅલ મેમરી મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે ડીપલી આપણે આ કોન્સેપ્ટને સ્ટડી કરવાના છીએ, રાઈટ? તો સ્ટેટિક મેમરી, વર્ચ્યુઅલ મેમરી એન્ડ ડાયનેમિક મેમરી વિશે આપણે ઇન્ટરનલી સ્ટડી કરીશું. હવે ફર્સ્ટ ઓફ ઓલ એક માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વાય યુઝ મેમરી મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ કેમ જરૂરી છે કમ્પ્યુટર સિસ્ટમની અંદર, રાઈટ? તો એના જે રીઝન્સ છે એના ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ, it allows you to check how much memory needs to be allocated to processes that decide which processor should get memory at what time. સમજો મિત્રો આ જે થિંગ છે મેમરી મેનેજમેન્ટના કોન્સેપ્ટ પરથી આપણે ચેક કરી શકીએ છીએ કે જે પણ પ્રોગ્રામની પ્રોસેસીસ છે તો કયા પ્રોસેસર થ્રુ એ પ્રોસેસીસને કેટલું ક્વિકલી એક્ઝિક્યુટ કરાવી શકાય છે એન્ડ કેટલો ટાઈમ રિક્વાયર હોય છે. આપણે મોડર્ન સિસ્ટમની વાત કરીએ મિત્રો તો આપણે મલ્ટી પ્રોગ્રામ મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ એક્સેસ કરી રહ્યા છીએ, રાઈટ? તો જેટલા પણ પ્રોગ્રામ તમારા ઓપન હશે, રનિંગ હશે, તો એ દરેક પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે શું રિક્વાયર્ડ છે? મેમરી, રાઈટ? તો
તો એ પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે જે રિક્વાયર મેમરી છે એની જરૂરિયાત કેટલી કેટલી પ્રોસેસીસ જે એ પ્રોગ્રામની એક્ઝિક્યુટ થઈ રહી છે એના એક્ઝિક્યુશન માટે મેમરી અલોકેટ કરવામાં આવેલી એન્ડ પ્રોસેસર જે છે એ પ્રોસેસર એ મેમરી જે અલોકેટ કરેલી છે પ્રોસેસીસને એ કેટલા ટાઈમ પછી એ પ્રોસેસીસ ફ્રી કરશે અને એને રીઅલોકેટ કરી શકશે અધર પ્રોસેસીસ. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ પરથી તમે સ્ટેટસ મેળવી શકશો, રાઈટ. It allocated the space to application routines. જેમ આપણે હમણાં જ વાત કરી મિત્રો કે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે એ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ ઓપરેટિંગ સિસ્ટમની એ ડિફરન્ટ સ્પેસ એમને અલોકેટ કરવામાં આવેલું છે, રાઈટ. જે સિસ્ટમ આપણી ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ટર થયા બાદ એની રિક્વાયરમેન્ટ હોય છે અમુક એપ્લિકેશન જેને આપણે સ્ટોપ કરાવી શકતા નથી, રાઈટ. તો જે રૂટીન એપ્લિકેશન્સ છે એમને કેટલી સ્પેસ અલોકેટ કરવી. It also makes sure that these applications do not interfere with each other. મેમરી મેનેજમેન્ટનો આ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જેટલી પણ એપ્લિકેશન એક્ઝિક્યુટ થઈ રહી છે તમારી સિસ્ટમની અંદર તો એમની જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થઈ રહી છે તો એકબીજાને કોન્ફ્લિક્ટ કરતી નથી. એ રીતે એનું હોલ મેનેજમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. તો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે ઇટ ઓલ્સો મેક શ્યોર દેટ ધીઝ એપ્લિકેશન ડુ નોટ ઇન્ટરફિયર વિથ ઈચ અધર. સિંગલી પોતાનું જે મેનેજમેન્ટ પર્ટિક્યુલર એપ્લિકેશન પ્રોગ્રામની પ્રોસેસીસનું એમને રિક્વાયર મેમરી અલોકેટ કરવામાં આવેલી છે તો કોઈ કોન્ફ્લિક્ટ અકર થતું નથી એના કારણે, રાઈટ. હેલ્પ પ્રોટેક્ટ ડિફરન્ટ પ્રોસેસીસ ફ્રોમ ઈચ અધર. પ્રોસેસીસને પણ હેલ્પ કરે છે પ્રોટેક્શન માટે. કોન્ફ્લિક્ટ નહીં થાય એટલે ઓટોમેટિકલી ફ્રીડમથી જે પણ પ્રોગ્રામ છે પોતાનું વર્ક પરફોર્મ કરી શકે. And last thing, it places the program in memory so that memory is utilized to its full extent. What is extent? તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે extent શું છે, રાઈટ. તો extent એ પણ મેમરી મેનેજમેન્ટનો જ કોન્સેપ્ટ, રાઈટ. Extent is a number of કમ્પ્યુટિંગ વર્ડની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી રહ્યા છીએ. તો એક્સટર્ન એ કન્ટિન્યુઅસ એરિયા સ્ટોરેજ જે રિઝર્વ થતું હોય છે ફાઇલ દ્વારા, ફાઇલ સિસ્ટમનું એને રિપ્રેઝેન્ટ કરતા બ્લોક ઓફ નંબર છે, રાઈટ. જેને કાઉન્ટ કી ડેટા ડિવાઇસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ. એન્ડ ફાઇલ કેન કન્સિસ્ટ ઓફ અ 0 ઓર મોર એક્સટેન્સ. કોઈ પણ ફાઇલ તમે ઓપન કરાવો અધરવાઇઝ તમે જે કન્ટેન્ટ રાઇટ કરો છો તો એમાં 0 અધરવાઇઝ મોર એક્સટેન્ટ રહેલા છે, રાઈટ. જે ફ્રેગમેન્ટેશનનો કોન્સેપ્ટ છે એ ફ્રેગમેન્ટેશનના કોન્સેપ્ટ માટે એક્સટેન્ટ રિક્વાયર, રાઈટ. So it places the program in memory
પ્રોગ્રામ જે મેમરીની અંદર સ્ટોર થયેલા છે, તો ફૂલ એક્સટન્ટ એટલે કે ફૂલ્લી યુટિલાઇઝ થાય મેમરી ના કોન્સેપ્ટ માટે, રાઈટ. તો એના માટે આ કોન્સેપ્ટ ડિઝાઇન કરવામાં આવેલો છે. ઓપરેટિંગ સિસ્ટમના ડિઝાઇન ટાઈમ રિક્વાયર્ડ છે મેમરી મેનેજમેન્ટ મેઇન થિંગ. હવે આ જે ટેકનિક છે મિત્રો, તો એ ટેકનિક મેમરી મેનેજમેન્ટની ડિફરન્ટ ટેકનિક છે એની વિશે આપણે ચર્ચા કરીશું, રાઈટ. ફર્સ્ટ છે સિંગલ કન્ટિન્યુઅસ અલોકેશન, પાર્ટીશન અલોકેશન એન્ડ પાર્ટીશન અલોકેશનની અંદર ડિફરન્ટ પાર્ટ તમારે સ્ટડી કરવાના છે, રાઈટ. તો આપણે આગળ વધીએ આ કોન્સેપ્ટની અંદર. એના પહેલા આપણે જોઈએ પ્રોસેસ એડ્રેસ સ્પેસ. આપણી જે પ્રોસેસનું એક્ઝિક્યુશન કરવામાં આવે છે, જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે, એ પ્રોગ્રામની ઘણી બધી પ્રોસેસો એક સાથે રન થતી હોય છે અને એ પ્રોગ્રામ તમારો સ્ટાર્ટઅપ થાય છે, રાઈટ. તો પ્રોસેસ એડ્રેસ સ્પેસ એ શું છે? પહેલા પ્રોસેસ એડ્રેસ સ્પેસને તમે લોજિકલ એડ્રેસનો સેટ કહી શકો. જે સેટ તમને શું પ્રોવાઈડ કરે છે? પ્રોસેસનો રેફરન્સ, એનો જે કોડ છે એ આપણને પ્રોવાઈડ કરે. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ મિત્રો કે 32 બીટ એડ્રેસિંગ સિસ્ટમનો આપણે યુઝ કરીએ છીએ, તો એની જે રેન્જ છે એ રેન્જ કેવી રીતે હશે કમ્પ્યુટરની, રાઈટ. તો એ જે રેન્જ છે એ સ્ટાર્ટઅપ થશે 0 થી એન્ડ કંઈક આ રીતે તમારો ડેટા જે છે એ સ્ટોર થશે, રાઈટ. એટલે કે 2 raised to 31, ઓકે, પોસિબલ નંબર તમે એન્ટર કરાવી શકો. એટલે એની જે સાઈઝ જે કહી શકાય એ કેટલી હોઈ શકે મિત્રો? 2 GB, રાઈટ. એની જે સાઈઝ છે એ કેટલા બાઇટ હોઈ શકે? 2 GB. Operating system takes care of mapping the logical addresses to physical addresses at the time of memory allocation to the program. જે પણ પ્રોગ્રામ છે એને મેમરી જે અલોકેટ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા, તો આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવામાં આવે છે લોજિકલ એડ્રેસનું જે ફિઝિકલ એડ્રેસ સાથેનું મેપિંગ. એન્ડ એના માટે 3 ટાઈપ્સના એડ્રેસીસનો યુઝ કરવામાં આવે છે પ્રોગ્રામ માટે મેમરી અલોકેટ કર્યા પહેલા કોઈ પણ પ્રોગ્રામ. ફર્સ્ટ વન છે સિમ્બોલિક એડ્રેસીસ, સેકન્ડ વન છે રિલેટિવ એડ્રેસીસ એન્ડ થર્ડ વન છે ફિઝિકલ એડ્રેસીસ. ફર્સ્ટ સિમ્બોલિક એડ્રેસની આપણે વાત કરીએ મિત્રો, તો એડ્રેસીસ યુઝ ઇન અ સોર્સ કોડ. આ જે એડ્રેસીસ છે એની અંદર સોર્સ કોડ એક્સેસ કરવામાં આવેલો હોય. એક્ઝામ્પલ તરીકે વેરિયેબલનું નામ, કોન્સ્ટન્ટ એન્ડ જે ઇન્સ્ટ્રક્શન લેબલ્સ એઝ અ બેઝિક એલિમેન્ટ સિમ્બોલિક એડ્રેસ સ્પેસના આપણે એક્સેસ કરીએ છીએ. તમે કોઈ પ્રોગ્રામ ડિઝાઇન કરતા હોવ તો તમે વેરિયેબલનું નામ પ્રોવાઈડ કરો છો, કોન્સ્ટન્ટ એક્સેસ કરો છો, રાઈટ, એઝ અ પ્રોગ્રામના બેઝિક એલિમેન્ટ તરીકે. તો એને આપણે સિમ્બોલિક એડ્રેસીસ કહી શકીએ, રાઈટ. સેકન્ડ, રિલેટિવ એડ્રેસીસ. What do you mean by relative addresses?
એટ ધ ટાઈમ ઓફ કમ્પાઇલેશન, જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરાવો ત્યારે કમ્પાઇલર શું કરે છે, જે સિમ્બોલિક એડ્રેસીસ હોય છે એને કન્વર્ટ કરે રિલેટિવ એડ્રેસની અંદર, રાઈટ. થર્ડ વન છે ફિઝિકલ એડ્રેસીસ. ફિઝિકલ એડ્રેસીસ એ લોડર સાથે સંકળાયેલો કોન્સેપ્ટ કે loader generates these addresses at the time when program is loaded into main memory. મેઇન મેમરીની અંદર જ્યારે પ્રોગ્રામ લોડ થાય છે ત્યારે લોડર જે સ્પેસ છે, જે એડ્રેસ છે, એ એટ એ ટાઈમ મેમરી અલોકેટ કરવામાં આવે, રાઈટ. તો મિત્રો, જે એડ્રેસ સ્પેસની પ્રોસેસ છે એ આપણે સમજ્યા, રાઈટ. વર્ચ્યુઅલ એન્ડ ફિઝિકલ એડ્રેસીસ ની વાત કરીએ તો વર્ચ્યુઅલ એન્ડ ફિઝિકલ એડ્રેસીસ આર ધ સેમ ઇન અ કમ્પાઇલ ટાઈમ એન્ડ લોડ ટાઈમ એડ્રેસ બાઇન્ડિંગ સ્કીમ. કમ્પ્યુટર સિસ્ટમની અંદર વર્ચ્યુઅલ એન્ડ ફિઝિકલ એડ્રેસીસ એ કમ્પાઇલ ટાઈમ અધરવાઇઝ લોડ ટાઈમ એડ્રેસ બાઇન્ડિંગ સ્કીમ પ્રોવાઈડ કરે છે. એન્ડ ડિફરન્ટ ફિઝિકલ એડ્રેસ ડિફર ઇન એક્ઝિક્યુશન ટાઈમ એડ્રેસ બાઇન્ડિંગ. હવે મિત્રો, જે લોજિકલ એડ્રેસીસ જનરેટ થાય છે પ્રોગ્રામ થ્રુ, તો એ લોજિકલ એડ્રેસ સ્પેસ રિફર કરે છે. એન્ડ જે ફિઝિકલ એડ્રેસીસ કરસ્પોન્ડિંગ લોજિકલ એડ્રેસીસ થ્રુ રિફર કરવામાં આવેલી છે, તો એ ફિઝિકલ એડ્રેસ સ્પેસ એક્સેસ કરે. તો આ જે વર્ચ્યુઅલી સિસ્ટમ ફિઝિકલ એડ્રેસનું જે મેપિંગ છે મેઇન મેમરીમાંથી, એટલે કે MMUની અંદરથી મેમરી મેનેજમેન્ટ યુનિટ જેને કહેવામાં આવે છે, રાઈટ, જે હાર્ડવેર ડિવાઇસીસ છે, તો આ મશીનિઝમ વર્ચ્યુઅલ એડ્રેસને ફિઝિકલ એડ્રેસમાં જે કન્વર્ટ કરવાનું કામ કરે છે, રાઈટ. એને વધારે ડીપમાં સમજવું હોય તો વેલ્યુ ઇન ધ બેઝ રજિસ્ટર ઇઝ એડેડ ટુ એવરી એડ્રેસ જનરેટ બાય અ યુઝર પ્રોસેસ. યુઝરની જેટલી પણ પ્રોસેસીસ છે પ્રોગ્રામ રિગાર્ડિંગ, તો એ પ્રોસેસીસ દરેકે દરેક એના થ્રુ જે એડ્રેસ જનરેટ થાય છે એ ક્યાં એડ કરવામાં આવે છે, રજિસ્ટરની અંદર. And which is treated as offset at the time it is sent to memory. And એ ઇન્ફોર્મેશન મેમરીને સેન્ડ કરવામાં આવે. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ મિત્રો, કે બેઝ રજિસ્ટરની જે વેલ્યુ છે 10,000 and attempt by the user to use address location 100 will be dynamically reallocated to location 10100. ડાયનેમિકલી 100 લોકેશન એને પ્રોવાઈડ કરવામાં આવેલું છે એની પ્રોસિજરમાં, રાઈટ. તો એ જે યુઝર છે એનું બેઝ એડ્રેસ ડિફરન્ટ છે, એન્ડ એ જે યુઝર અટેમ્પ્ટ કરશે, રાઈટ, તો એ અટેમ્પ્ટ એડ્રેસ તમને 10100 પ્રોવાઈડ કરેલું છે લોકેશન. User program deals with a virtual addresses. It never sees the real physical addresses. એટલે કે આપણા જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે વર્ચ્યુઅલ એડ્રેસીસ સ્પેસની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, રાઈટ. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે મારી જે આ ફાઇલ સિસ્ટમ છે એની અંદર આપણે વાત કરીએ તો આ જેટલી પણ ફાઇલ સિસ્ટમની અંદર રહેલી છે, તો એની પ્રોપર્ટીમાં જઈને તમે ચેક કરી શકશો કે એની સાઇઝ એન્ડ પ્રોપર લોકેશન તમને પ્રોવાઈડ કરવામાં આવે, રાઈટ.
તો એ ફિઝિકલી ડેટા તમારા સ્ટોર છે, ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો ઇઝીલી, રાઈટ. હવે મિત્રો આપણે જે ડિફરન્ટ અલોકેશન સ્કીમ છે એની વાત કરીએ. તો ફર્સ્ટ આપણે સિંગલ કન્ટિન્યુઅસ અલોકેશનની વાત કરીએ. મેમરી મેનેજમેન્ટની આ એકદમ ઇઝીએસ્ટ ટેકનિક છે એન્ડ આ મેથડની અંદર કમ્પ્યુટર મેમરી થ્રુ જે સ્મોલ પોર્શનની અંદર એના પાર્ટીશન એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર જે એક એપ્લિકેશન માટે જે રિઝર્વ સ્પેસ છે એને સિગ્નિફાઈડ કરે છે, રાઈટ. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે MS DOS ઓપરેટિંગ સિસ્ટમ તમે એક્સેસ કરી રહ્યા હોય તો એ જે સિંગલ એપ્લિકેશન તમારી સિસ્ટમની અંદર એક્ઝિક્યુટ થઈ શકશે, રાઈટ, MS DOS એટ એ ટાઈમ. જ્યારે આપણે GUI એક્સેસ કરીએ છીએ મિત્રો તો મલ્ટિપલ પ્રોગ્રામ અહીંયા ઓપન છે, તમે ઇઝીલી જોઈ શકો છો કે અહીંયા બ્રાઉઝર ઓપન છે, રેકોર્ડિંગ ચાલુ છે OBS સ્ટુડિયોની અંદર, રાઈટ. તો સિંગલ કન્ટિન્યુઅસ અલોકેશન એક કોઈ પણ સિસ્ટમનો સિંગલ એપ્લિકેશન પ્રોગ્રામ તમે એઝ એ એક્ઝામ્પલ લઈ શકો છો, એની અંદર એ જ વર્ક તમે પરફોર્મ કરી શકો. સેકન્ડ વન, પાર્ટીશન allocation. It divides primary memory into various memory partitions. પ્રાઇમરી મેમરીને જુદા જુદા મેમરી પાર્ટીશનની અંદર ડિવાઈડ કરવામાં આવે, એને કહેવામાં આવે છે પાર્ટીશનેટ અલોકેશન. મેમરીનો જે કન્ટિન્યુઅસ એરિયા એક્સેસ થતો હોય છે મોસ્ટલી, every partition store all the information for specific task or job. એન્ડ જે પાર્ટીશન પ્રોવાઈડ કરવામાં આવેલા છે એ પાર્ટીશનની અંદર કઈ ઇન્ફોર્મેશન સ્ટોર હોય છે, પર્ટિક્યુલર પ્રોગ્રામની જે જોબ પરફોર્મ થઈ રહી છે, અધરવાઇઝ જે ટાસ્ક પરફોર્મ થઈ રહી છે, ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો. આ જે મેથડ છે એ મેથડ જોબ પાર્ટીશનિંગ માટે યુઝ કરવામાં આવે, રાઈટ. હવે પેજ મેમરી મેનેજમેન્ટ. Page memory management method divides the computer's main memory into fixed size units, જેને આપણે પેજ ફ્રેમના નામે ઓળખીએ છીએ. Hardware memory management unit may page into frame which should be allocated on the page basis. આપણે હાર્ડવેર સિસ્ટમની વાત કરીએ, હમણાં જ મેં તમને માય કમ્પ્યુટર બતાવ્યું હતું મિત્રો, રાઈટ. તો હાર્ડવેર સિસ્ટમની આપણે વાત કરીએ તો હાર્ડવેર સિસ્ટમની અંદર મેમરી મેનેજમેન્ટ યુનિટનું મેપિંગ પેજીસ થ્રુ થાય છે, જે ફ્રેમની અંદર અલોકેશન પ્રોવાઈડ કરેલું. સેગમેન્ટ memory management. Segmented memory is the only memory management method that does not provide user program with a linear and continuous address space. Segment એટલે partition. તો સેગમેન્ટેડ મેમરી એ મેમરી મેનેજમેન્ટની મેથડની અંદર યુઝર પ્રોગ્રામને એ મેમરી પ્રોવાઈડ કરવામાં આવતી નથી. એ કાં તો લિનિયર અધરવાઇઝ કન્ટિન્યુઅસ એડ્રેસ સ્પેસ થ્રુ એક્ઝિક્યુટ થાય, રાઈટ. Segments need hardware support in the form of segmentable and it contains physical address of section in memory. સેગમેન્ટેબલની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે જેની અંદર સાઇઝ
મેમરી સેક્શનમાં જે ડિવાઇડેશન થયેલું છે એન્ડ એક્સેસ પ્રોટેક્શન, કેટલા બીટ એક્સેસ થયું છે એ હોલ સ્ટેટસ તમે જાણી શકો છો, રાઈટ. તો મિત્રો મેમરી મેનેજમેન્ટના કોન્સેપ્ટની અંદર જે ડિફરન્ટ અલોકેશન ટેકનિક પ્રોવાઈડ કરેલી છે એની આપણે ચર્ચા કરી, રાઈટ. સ્વેપિંગનો જે કોન્સેપ્ટ છે એ સ્વેપિંગ કોન્સેપ્ટ વિશે વાત કરીશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સ્વેપિંગ? સ્વેપિંગ એ એક એવી મેથડ છે કે જેની મદદથી ટેમ્પરલી પ્રોસેસીસ જે મેઇન મેમરીમાં થશે એન્ડ બેકિંગ સ્ટોર એટલે કે સ્વેપ થશે, સ્વેપ આઉટ, સ્વેપ ઇન, સ્વેપ આઉટ, જેટલી પણ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે ન્યૂ પ્રોગ્રામની, તો ઇન થશે આઉટ થશે, ઇન થશે આઉટ થશે, ઓકે. તો કન્ટિન્યુઅસ જે એક્ઝિક્યુશન છે પ્રોગ્રામનું એના માટે સ્વેપિંગ ટેકનિક રિસ્પોન્સિબલ. બેકિંગ સ્ટોર એટલે હાર્ડ ડિસ્કની અંદર અધરવાઇઝ તમારું જે સિસ્ટમનું સેકન્ડરી સ્ટોરેજ છે એની અંદર ડેટા સ્ટોર છે ઓર્ડરેટ ફોર્મની અંદર, અધરવાઇઝ ઇનઓર્ડરેટ ફોર્મની અંદર જે ડેટા સ્ટોર થયેલા છે દરેકે દરેક યુઝરના, રાઈટ. તો ત્યાંથી ડિરેક્ટલી આપણે એ ડેટાને એક્સેસ કરી શકીએ છીએ, એ ઇમેજીસ, રાઈટ. એને કહેવામાં આવે છે સ્વેપિંગ ટેકનિક. અહીંયા ફિગર પરથી તમને થોડું વધારે ખ્યાલ આવશે મિત્રો. ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે યુઝર સ્પેસ અલોકેટ કરવામાં આવેલી, રાઈટ, તો ત્યાંથી એ જ યુઝર સ્પેસની અંદર પ્રોસેસીસ પરફોર્મ થાય ઇન એન્ડ આઉટ, રાઈટ. સેકન્ડરી સ્ટોરેજમાંથી મેઇન મેમરીમાં આવશે, મેઇન મેમરીમાંથી સેકન્ડરી સ્ટોરેજમાં જશે ડેટા, રાઈટ. હવે સ્વેપિંગના બેનિફિટ કયા કયા? તો હાઈ ડિગ્રી જે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ છે એને ઓફર કરે છે સ્વેપિંગ ટેકનિક. ડાયનેમિક રીઅલોકેશન ને અલાઉ કરે, એટલે કે એક્ઝિક્યુશન ટાઈમ એડ્રેસ બાઇન્ડિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે યુઝરને, રાઈટ. Then after swapping helps to get better utilization of memory. સ્વેપિંગની મદદથી બેટર યુટિલાઇઝેશન કરી શકો છો મેમરીનું, રાઈટ. એક્ઝામ્પલ તરીકે પ્રોસેસ 1નું કામ કમ્પ્લીટ થઈ જાય તો એ પ્રોસેસ 1 જે મેમરીમાંથી આઉટ થશે તો એ પોતાની જે સ્પેસ છે એ રિલીઝ કરશે એન્ડ અધર ન્યૂ પ્રોસેસને એ સ્પેસ અલોકેટ કરવામાં આવશે, રાઈટ. સેકન્ડ વન, મિનિમાઇઝ વેસ્ટેજ સ્વેપિંગ થ્રુ સીપીયુ ટાઈમ એન્ડ જે કમ્પ્લીશન્સ છે, જે એક્ઝિક્યુશન છે પ્રોસેસનું, તો પ્રાયોરિટી બેઝ શેડ્યુલિંગ મેથડની મદદથી એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકાય છે, રાઈટ. એન્ડ આ ટેકનોલોજીના મદદથી સ્પેસ પણ મેમરી પણ સેવ થઈ શકે, રાઈટ. તો મિત્રો આપણે ઓવરઓલ જે કોન્સેપ્ટ મેમરી મેનેજમેન્ટનો સ્ટડી કર્યો એની અંદર સ્વેપિંગ કોન્સેપ્ટ જે છે એ શું છે, શેના માટે યુઝ કરવામાં આવે છે, કેમ એનું ઇમ્પોર્ટન્સ છે એ આપણે સમજ્યા. મેમરી અલોકેશન એક પ્રોસિજર છે કે કમ્પ્યુટર પ્રોગ્રામને મેમરી અધરવાઇઝ સ્પેસ અસાઇન કરે, રાઈટ. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો વેરી લો, લો,
હાઈ જે વેલ્યુ છે અહીંયા તમારી ચેન્જ થતી રહે છે. પર્ટિક્યુલર પ્રોગ્રામની અંદર સીપીયુ એક્સેસ, અલોકેટેડ મેમરી, ડિસ્ક સ્પેસ કેટલી રિક્વાયર્ડ છે એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. લો મેમરી જે ઓપરેશન્સ છે તો ઓપરેટિંગ સિસ્ટમ રિસાઇડ ઇન ધીસ મેમરી એન્ડ યુઝરની જે પ્રોસેસીસ છે એ હાઈ મેમરી યુઝ કરે, રાઈટ. સૌથી વધારે અત્યારે હાલમાં ઓબીએસ સ્ટુડિયોની અંદર જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે મિત્રો, તો હાઈ પ્રિફિશિયન્સી એ પ્રોગ્રામની અહીંયા બતાવવામાં આવેલી છે. પાવર યુઝેજ તમને બતાવેલો છે ને એની મેમરી પણ સૌથી વધારે એક્સેસ થઈ રહી છે પ્રોગ્રામ માટે આપણા કમ્પ્યુટરની અંદર, રાઈટ. હવે પાર્ટીશન અલોકેશનની આપણે વાત કરીએ. પાર્ટીશન અલોકેશન મીન્સ જે કમ્પ્યુટર સિસ્ટમ છે, રાઈટ, તો એ કમ્પ્યુટર સિસ્ટમના જે પાર્ટીશન આપણે ડિવાઇડેશન જે કરીએ છીએ તો મેમરીને ડિફરન્ટ બ્લોક અધરવાઇઝ પાર્ટીશનની અંદર ડિવાઈડ કરે and each process is allocated to according to the requirement. જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ પ્રોસેસ માટે મેમરી અલોકેટ કરવામાં આવે. પાર્ટીશન અલોકેશનની જે મેથડ છે એ આઈડિયલ મેથડ છે ને ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશનને અવોઇડ કરે, રાઈટ. જુદા જુદા પાર્ટીશન અલોકેશન સ્કીમ તમને પ્રોવાઈડ કરેલી છે. ફર્સ્ટ ફિટ, બેઝ ફિટ, વર્સ્ટ ફિટ એન્ડ નેક્સ્ટ ફિટ. ફર્સ્ટ ફિટ મેથડની અંદર partition is allocated which is the first sufficient block from the beginning of the main memory. મેઇન મેમરીની અંદરથી જે ફર્સ્ટ સફિશિયન્ટ બ્લોક બિગનિંગ જે સ્ટાર્ટઅપ કરવામાં આવે છે એને ફર્સ્ટ ફિટ અલોકેશન કહેવામાં આવે. બેઝ ફિટ અલોકેશન means it allocates the process to the partition that is the first smallest partition among the free partition. એટલે કે જે સ્મોલ પાર્ટીશન પાડવામાં આવેલા છે પ્રોગ્રામની પ્રોસેસના એક્ઝિક્યુશન માટે, તો એ ફ્રી સ્પેસ, ફ્રી જે પાર્ટીશન છે એને એક્સેસ કરી શકે, રાઈટ. વર્સ્ટ ફિટ allocation છે it allocate the process to the partition which is largest sufficient freely available partition in the memory. મેઇન મેમરીની અંદર લાર્જેસ્ટ ફોર્મની અંદર પાર્ટીશન પાડવામાં આવે ને એને રીઅલોકેટ કરવામાં આવતા હોય છે, રાઈટ. નેક્સ્ટ ફિટ પાર્ટીશન similar to first fit but this fit searches for the first sufficient partition from the last allocation point. જે લાસ્ટ અલોકેટેડ પોઈન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલો હોય છે એ પાર્ટીશન એક્સેસ કરવામાં આવે છે સર્ચિંગ ટાઈમ, રાઈટ. તો 3 અલોકેશન મેથડ સોરી 4 અલોકેશન મેથડ આપણે જોઈ. હવે આપણે જે પેજિંગનો કોન્સેપ્ટ છે એ પણ સમજી લઈએ કે પેજિંગ શું છે. પેજિંગ ઇઝ અ સ્ટોરેજ મિકેનિઝમ that allow operating system to retrieve processes from the secondary storage into the main memory in the form of pages. જે સેકન્ડરી સ્ટોરેજ મેઇન મેમરીની અંદરથી જે પેજીસ ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે માહિતી, જે પ્રોસેસ રિટ્રાઈવ કરી શકે છે એને કહીએ છીએ પેજિંગ મિકેનિઝમ. પેજિંગ મેથડ
Main memory is divided into small fixed size blocks of physical memory. Physical memory ની જે fixed size block ની અંદર dividation કરવામાં આવેલું હોય એને આપણે frame ના નામે ઓળખીએ છીએ. And the size of frame should be kept the same as that of a page to have maximum utilization of main memory. Main memory નો જે maximum utilization આના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે, રાઈટ. તો મિત્રો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનને પેજિંગ સ્કીમ અવોઇડ કરે. જ્યારે તમારે કોઈ ફાઇલ અદરવાઇઝ લોજિકલી ડેટાને એક્સેસ કરવો હોય ફાસ્ટર રીતે તો પેજિંગ ટેકનિક યુઝ કરવામાં આવે. સેકન્ડ વન છે વોટ ઇઝ ફ્રેગમેન્ટેશન. Processes are stored and removed from memory which create free memory space which are too small to use by other processes. જે પણ પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, રાઈટ, તો ફ્રી મેમરી સ્પેસ ક્રિએટ થાય છે જ્યારે મેમરીમાંથી પ્રોસેસીસ રિમૂવ થાય છે ત્યારે. સ્ટોર એન્ડ રિમૂવની જે પ્રોસિજર છે, રાઈટ, તો જે સ્મોલ બ્લોકની અંદર ડિવાઇડેશન કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ફ્રેગમેન્ટેશન. કેટલીક વાર process is not able to allocate it to memory block because its small size and memory block always remain unused is called fragmentation. Unused જે memory block છે, right, તો એને તમે fragmentation કહી શકો. આ જે પ્રોબ્લેમ અકર થાય છે ડાયનેમિક મેમરી અલોકેશન સિસ્ટમના જે ડાયનેમિક મેમરી અલોકેશન ટાઈમે આ જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ફ્રેગમેન્ટેશનનો, free block are quite small so it is not able to fulfill any request. શું થાય છે મિત્રો કે કોઈ પણ પ્રોગ્રામ ની પ્રોસેસ ને એક્ઝિક્યુશન માટે જે રિક્વાયર મેમરી હોય એ અલોકેટ કરવામાં આવતી નથી. ક્યારે નથી કરવામાં આવતી કે જે ફ્રી બ્લોક સ્પેસ અવેલેબલ છે કમ્પ્યુટર સિસ્ટમની અંદર, તો એ સ્પેસ જે રિક્વાયર મેમરી પ્રોગ્રામની છે એના કરતાં સ્મોલ છે. એના કારણે ફ્રેગમેન્ટેશનના ટુ ટાઈપ્સ છે, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન એન્ડ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. આ જે ટેકનિક છે એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન, external fragmentation can be reduced by rearranging memory contents to place all free memory together in a single block. External fragmentation ની અંદર મેમરીને રીઅરેન્જ કરવામાં આવે છે એની કન્ટેન્ટને એન્ડ એની સાઇઝ ઘટાડવામાં આવે. એન્ડ ફ્રી જે સ્પેસ હોય છે એ ફ્રી સ્પેસને એક સિંગલ બ્લોકની અંદર કન્વર્ટ કરવામાં આવે. Internal fragmentation can be reduced by assigning the small partition. Internal fragmentation ની અંદર જે સ્મોલેસ્ટ પાર્ટીશન પ્રોવાઈડ કરવામાં આવેલા છે એની જે સ્પેસ છે એને રિડ્યુસ કરવામાં આવે. And which is still good enough to carry entire process. એન્ટાયર પ્રોસેસનું જે એક્ઝિક્યુશન થઈ રહ્યું છે એના માટે ગુડ છે, રાઈટ. તો મિત્રો આપણે ટુ ટાઈપ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનના સમજ્યા. હવે સેગમેન્ટેશન કોને કહેવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ. સેગમેન્ટેશન મેથડ વર્ક ઓલમોસ્ટ સિમિલરલી ટુ પેજિંગ. પેજિંગ ના
જેવી સિમિલર ટેકનિક છે સેગમેન્ટેશનની અંદર વર્ક પરફોર્મ થાય છે, રાઈટ. Only difference between two that segments are variable length, whereas the paging method pages are always two fixed size. પેજીસ ની જે સાઇઝ છે એ સાઇઝ કેવી હોય છે મિત્રો? ઓલવેઝ ફિક્સ સાઇઝ હોય. A program segment include the program's main function. આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રોગ્રામ ડેવલપ કરી રહ્યા છે તો પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શન ઇન્ક્લુડેડ હોય છે, ડેટા સ્ટ્રક્ચર એક્સેસ કરેલું હોય છે એન્ડ એના જે યુટિલિટી ફંક્શન્સ છે એ તમે લઈ શકો છો. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર પણ જે સેગમેન્ટનું મેપિંગ છે એને મેન્ટેન કરવા માટે જે ટેબલ્સ છે જેની અંદર ઓલ પ્રોસેસીસની ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે તો એ જે લિસ્ટ ઓફ ફ્રી મેમરી બ્લોકની ઇન્ફોર્મેશન એની સાઇઝ એના સેગમેન્ટ નંબર એન્ડ એનું જે લોકેશન છે મેઇન મેમરી અધરવાઇઝ વર્ચ્યુઅલ મેમરીની ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે ઇઝી. હવે મિત્રો આપણે ડાયનેમિક લોડિંગ એન્ડ ડાયનેમિક લિંકિંગનો જે કોન્સેપ્ટ છે એ સમજી લઈએ. તો ડાયનેમિક લોડિંગ એ પ્રોગ્રામની રૂટિન પ્રોસિજર છે, એટલે કે which is not loaded until the program calls it. જ્યાં સુધી મેમરીની અંદર એ પ્રોગ્રામને લોડ કરવામાં ના આવે ત્યાં સુધી એને કોલ કરી શકાશે નહીં. All routine should be containing on disk in relocated load format. તમે ધ્યાનથી જોયું હોય તો જ્યારે તમે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટઅપ કરો ત્યારે એની અમુક જે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ જે સ્ટાર્ટઅપ થતી હોય, રાઈટ, એન્ડ એ પ્રોસેસીસ મેમરીની અંદર વન બાય વન લોડ થતી તમને જોવા મળશે, રાઈટ. તો જ તમારા પ્રોગ્રામને તમે કોલ કરી શકશો, અધરવાઇઝ એ પ્રોગ્રામ ઓપન થઈ શકશે નહીં, યુટિલાઇઝ થઈ શકશે નહીં. તો ડાયનેમિક લોડિંગનો જે કોન્સેપ્ટ છે એ બેટર મેમરી સ્પેસ યુટિલાઇઝેશન આપણને પ્રોવાઈડ કરે. સેકન્ડ વન છે વોટ ઇઝ ડાયનેમિક લિંકિંગ. લિંકિંગ એ એક એવી મેથડ છે કે જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર વેરિયસ મોડ્યુલ ના કોડ આપણને પ્રોવાઈડ કરેલા છે એની સાથેનું લિંકિંગ એન્ડ એ લિંકિંગ સાથે એક સિંગલ ફાઇલની અંદર એનું એક્ઝિક્યુશન થઈ શકે, રાઈટ. તમે સી લેંગ્વેજની અંદર કોડ પરફોર્મ કર્યો હોય તો જ્યારે તમે એ ફાઇલને રન કરાવો છો ત્યારે એ પ્રોગ્રામની ડિફરન્ટ ફાઇલ તમને જોવા મળશે, EXE ફાઇલ બનેલી તમને જોવા મળશે, એની ઓબ્જેક્ટ ફાઇલ જોવા મળશે, એની સોર્સ કોડની ફાઇલ જોવા મળશે, રાઈટ. તો ઓપરેટિંગ સિસ્ટમ કેન લિંક સિસ્ટમ લેવલ લાઇબ્રેરી into a program that combine the libraries at a load time. જે પણ લાઇબ્રેરીના ફંક્શન આપણે એક્સેસ કરીએ છીએ પ્રોગ્રામની અંદર, રાઈટ, તો એ લાઇબ્રેરીને પ્રોગ્રામ સાથે કમ્બાઈન કરવા માટે આ લિંકની ફેસિલિટી સિસ્ટમ લેવલ લાઇબ્રેરીની આપણને પ્રોવાઈડ કરેલી. એન્ડ ડાયનેમિક લિંકિંગ મેથડ એટલે કે લાઇબ્રેરી એક્ઝિક્યુશન ટાઈમ લિંકિંગ થાય, રાઈટ, એન્ડ એનું જે કોડ સાઇઝ છે એ પણ સ્મોલ થઈ જાય છે, રાઈટ. તો જે લાઇબ્રેરી લિંકિંગની ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે ડાયનેમિક લિંકિંગ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સેકન્ડ યુનિટમાંથી મેમરી મેનેજમેન્ટ કોન્સેપ્ટની અંદર મેમરી મેનેજમેન્ટ ટેકનિક શા માટે ઇમ્પોર્ટન્ટ છે, વોટ ઇઝ મેમરી મેનેજમેન્ટ એન્ડ ડિફરન્ટ જે અલોકેશન ટેકનિક છે એ આજના લેક્ચરની અંદર
તમે સમજ્યા, રાઈટ? એની સાથે સાથે સ્વેપિંગ ટેકનિક, સેગમેન્ટેશન, ફ્રેગમેન્ટેશન ટેકનિક, પેજિંગ ટેકનિક કેવી રીતે વર્ક કરે છે, રાઈટ? એ કોન્સેપ્ટ પણ સમજ્યા, રાઈટ? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટેટિક એન્ડ ડાયનેમિક મેમરી અલોકેશન જે કોન્સેપ્ટ છે એને સ્ટડી કરવાનો છે, રાઈટ? તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.